મારું નામ કાંતાબેન પટેલ છે. મારી ઉંમર 66 વર્ષની છે અને મને લગભગ 10 થી 12 વર્ષ થયા મને થાઇરોઇડની તકલીફ થવા માંડી હતી. પછી ડૉક્ટર પાસે રિપોર્ટ કાઢ્યા, તેમાં મારે નક્કી થઈ ગયું થાઇરોઇડ છે. પછી મેં ડૉક્ટરને ગોળી આપી. ડૉક્ટરે મેં ગોળી ખાધી. મેં પૂછ્યું કે કેટલા દિવસ ખાવાની. ડૉક્ટર કે તમારે જીવશો ત્યાં સુધી ખાવાની. મેં કીધું મારે તો આ તો મને ભાર લાગવા માંડ્યો. પછી મારી વહુએ મોનિષા મંત્રા પાસે વોટ્સઅપ કર્યો હતો. પછી એ મને પોઈન્ટ લગાવવા માંડી મારા ઉપર, તો મને સારું થવા માંડ્યું. તો મને એમ થયું કે આ તો સારું થયું. પછી એકદમ સારું થવા માંડ્યું. હું બહાર ગામ ગઈ તો હું જાતે લગાવવા માંડી ગઈ, મને બી આવડી ગયું. તો પછી મને ફરી રિપોર્ટ કાઢ્યા. એમાં તો પછી રિપોર્ટ તો એકદમ નોર્મલ આવ્યો. વળી 3 મહિના પછી ફરી બીજો કાઢ્યો તો બી નોર્મલ આવ્યો. 6 મહિના કાઢ્યો તો નોર્મલ આવ્યો. પછી એમ થયું કે હવે તો મારો થાઇરોઇડ નીકળી જ ગયો એમ. ને મેં બહુ સરસ મારા પછી સગાવાલાને બધાને હું એમને એમ કહેતી રહી કે તમે આ મોનિષા મંત્રા પાસે વોટ્સઅપ કરો, બહુ સરસ છે. તમને ઓલું એકદમ શરીરમાં બધા રોગ નીકળી જાય છે એના. અને હું એમ કહું છું પાટીદારમાં મોનિષા મંત્રાએ ઘણી જગ્યાએ કર્યા છે અને ઘણાના એવા જ રિપોર્ટ સારા આવ્યા છે કે બહુ જ સરસ છે. અમને બહુ સારું થઈ ગયું. અને હજી મારી ઈચ્છા છે કે આખી દુનિયાભરમાં બધાએ મોનિષા મંત્રા પાસે વોટ્સઅપ કરે એવી મારી ઈચ્છા છે.